હાઈકોર્ટના નિર્દેશ બાદ 6 મહાનગરપાલિકામાં લાગી શકે છે વીકેન્ડ લોકડાઉન। 6 મહાનગરપાલિકામાં લોકડાઉન અંગે ચર્ચા પણ થઈ શકે છે અને અમદાવાદ સુરતમાં આકરા નિયમોની સાથે આંશિક લોકડાઉન લગાવવામાં આવી શકે। ગાંધીનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સિવાયની તમામ મહાનગરપાલિકામાં લાદી શકે આંશિક લોકડાઉન। આજે સાંજે યોજાનારી કોર કમિટીની બેઠકમાં આંશિક લોકડાઉન અંગે ચર્ચા થશે। સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઈન પર। નિર્મલ, હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારમાં અત્યારે કેવા પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે? રાજ્ય સરકાર એક્શનમાં છે અને કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા વિચારણા કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ વિડીયો કોન્ફરન્સ યોજાઈ રહી છે અને જેમાં ગુજરાતની કોરોનાની વર્તમાન સ્થિતિ છે તેને અંગે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવી રહી છે। ખાસ કરીને રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતાની વાત કરવામાં આવે કે પછી આરોગ્યની સુવિધાને લઈને વાત કરવામાં આવે, સરકારી હોસ્પિટલમાં બેડની સુવિધાને લઈને વાત કરવામાં આવે વગેરે દિશામાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ હાઈકોર્ટ દ્વારા આજે જે નિર્દેશ કરવામાં આવ્યો છે આંશિક લોકડાઉનને લઈને, તો તેને લઈને પણ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। મૂળભૂત રીતે જોઈએ તો હાઈકોર્ટનો જે નિર્દેશ છે અને તે નિર્દેશ અનુસાર વીકેન્ડ લોકડાઉન લાગી શકે છે તે પ્રકારના પણ સંકેત અત્યારે રાજ્ય સરકારના અધિકારીઓ અને નેતાઓ તરફથી મળી રહ્યા છે। રાજ્યની 6 મહાનગરપાલિકા જેમાં જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની 6 મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો આ તમામ જગ્યાઓ પર આંશિક લોકડાઉનનું અમલીકરણ લાદવામાં આવી શકે છે તેવા પ્રકારની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં જ્યારે કોરોનાના કેસ અત્યારે બેકાબુ બની ગયા છે તેવા સંજોગોમાં આ વિસ્તારોમાં આકરા નિયમો સાથે લોકડાઉન લાદવામાં આવી શકે છે। વીકેન્ડ લોકડાઉન કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે અને તે પ્રબળ શક્યતાઓને આધીન સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે। વિડીયો કોન્ફરન્સ પૂરી થયા બાદ તાત્કાલિક ધોરણે જ કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને જે અત્યારની વર્તમાન સ્થિતિ છે તેમજ હાઈકોર્ટનો જે નિર્દેશ છે તે અંગેની પણ ચર્ચા વિચારણા આ કોર કમિટીની બેઠકની અંદર કરવામાં આવશે। 2 દિવસ બાદ એટલે કે ગુરુવારના રોજ પ્રધાનમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ છે તો તેવા સંજોગોમાં તેમની સાથે પણ ગુજરાતની આ વર્તમાન સ્થિતિ વિશે તેમજ હાઈકોર્ટના નિર્દેશ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। સરકાર આ તમામ ચર્ચા વિચારણા પૂરી કરવાના અંતે નિર્ણય લઈ શકે છે અને સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। બિલકુલ નિર્મલ, આભાર।